એ ડોસી ને તો ચાય પીણી ચાય મળે નહીં. ડોસી ને તો ચાય પીણી ચાય મળે નહીં. માંડ માંડ ચાય મળી, માંડ માંડ ચાય મળી, માખી પડી ગઈ ડોસી ના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. માંડ માંડ ચાય મળી, માંડ માંડ ચાય મળી, માખી પડી ગઈ ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. એ ડોસી ને તો ભૂખ લાગી ખાવા મળે નહીં. ડોસી ને તો ભૂખ લાગી ખાવા મળે નહીં. માંડ માંડ ખાવા મળ્યો, માંડ માંડ ખાવા મળ્યો, થાળી પડી ગઈ ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસી ને તો ચીકણી જોઈએ, ચીકણી મળે નહીં. ડોસી ને તો ચીકણી જોઈએ, ચીકણી મળે નહીં. માંડ માંડ ચીકણી મળી, માંડ માંડ ચીકણી મળી, પાડસન લઈ ગઈ ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસી ને તો પ્યાસ લાગી પાણી મળે નહીં. ડોસી ને તો પ્યાસ લાગી પાણી મળે નહીં. માંડ માંડ પાણી મળ્યો, માંડ માંડ પાણી મળ્યો, ગિલાસ ઢોળી ગઈ ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ચલો ભાઈ, જોરદાર તાલીઓ થઈ જાય. ડોસીને તો ભૂખ લાગી ગળો મળે નહીં. માંડ માંડ ઢોકળું મળ્યું, માંડ માંડ ઢોકળું મળ્યું, પેલા તૂટી ગઈ ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. ડોસીના દુખના દાડા રે. સાંભળજો મુરલી વાળા રે. આજનો અવસર ગોવર્ધન પૂજનનો છે અને કાનુડાનું આજે બી આગમન થયું છે. આમ જાણે સાક્ષાત કૃષ્ણ હોય ને, જે મહેનત કરી છે, જે તૈયારી કરી છે ને એનું રૂપ છે, બધાનો સમન્વય થયો છે ને, ત્યારે આપણને એવું લાગે છે કે ખરેખર સાક્ષાત કાનુડો આપણી વચ્ચે આજે આવ્યો હોય. અને ગોવર્ધન લીલાની કથા, અને એમાં હવે આપણે જ્યારે પૂજન કરવાનું છે ત્યારે પૂજનનો અવસર કોને આપવો, અને એના માટે અમે નક્કી કર્યું કે આજનું પૂજન કોઈ મોટું નામ, મોટું દાન એના માટે નથી રાખ્યું, પણ એક એવા ભક્ત જે 500 કિલોમીટર દૂરથી આજે આપણી વચ્ચે પ્રવાસ અને કથા શ્રવણ કરવા અહીંયા પધાર્યા છે. ઉંમર છે ખૂબ વધારે, પગથિયાં ચડી નથી શકતા, થોડુંક દેખવાની તકલીફ પડે છે, સપોર્ટ કરવો પડે છે, પણ છતાં પણ આ પ્રસંગને માની રહ્યા છે.
તો આજનું પૂજન કદાચ એમને આપીએ તો આ એમને પણ એવું લાગશે કે મારો પ્રવાસ, મારી કથા ને મારું જીવન બધું જ ધન્ય થઈ ગયું. દાહોદથી પંચાલબેન આપણા દાદીમાને આપણે સ્ટેજ પર બોલાવી છે અને એમના હસ્તે આપણે પૂજન કરાવીશું. મહિલા મંડળને વિનંતી કરીશ, સૌથી ઉંમરલાયક દાદીમા છે, જોરદાર તાળીઓ સાથે આપણે ગોવર્ધન પૂજનનો લાવો આપણે એમને આપી રહ્યા છે. સૌથી વડીલ અને છતાં પણ ગિરનાર ચડવાની વાતો હોય એવા પ્રવાસ માટે પણ અહીંયા સુધી આવ્યા છે. બાકીના આપણે દાહોદની બહેનો પણ બધી બહેનો આવશે, એમને સપોર્ટ કરી અને એમના હસ્તે આપણે આજે અહીંયા પૂજન કરાવી રહ્યા છે. ઓમ વિષ્ણવે ચક્રમે ત્રિધાની દરે પદમ સમૂઢસ્ય વાક્યોસુરે સ્વાહા ત્રીણિ પદાભિચક્રમે વિષ્ણુપદાભ્યાઃ અધોધર્ણાણि ધારયન્ના પરિવિષ્ણોઃ चक्षुरागतम् गोवर्धन